હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો જો અમે ભગવાન શ્રી રામનો ધજા લઈને આવી ગયા છીએ અને હવે અમારા ઘર ઉપર એને લગાવી રહ્યા છીએ. તો તમે જોઈ રહેજો, અમે આ લગાવી રહ્યા છીએ ધજા. તો જો અમારા મેડમ શ્રી રામની ધજા તાવા ઉપર બાંધી રહ્યા છીએ. જોઈ અને કોણે કોણે પોતાના ઘરની ઉપર ધજા લગાવી છે એ વિડીયો જોઈને વિડીયોમાં કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. જેમને બી પોતાના ઘર ઉપર ધજા લગાવી હોય એમને, અને જેમને ના લગાવી હોય એ પણ લગાવી દેજો, કારણ કે આવો મોકો આપણને મળતો નથી. 500 વર્ષ પછી મળ્યો છે અને આપણે નસીબદાર છીએ કે આપણને આ મોકો મળ્યો છે. તો મોકાનો લાભ લેવો જ જોઈએ આપણે. તેથી મારી બધાને વિનંતી છે કે ભાઈ બધા લોકો ધજા જરૂર લગાવજો પોતાના ઘર ઉપર. અમે તો લગાવી દીધી છે, પણ તમે લગાવવાનું ભૂલતા નહીં. તો અમે ધજા લગાવી દીધી છે, જુઓ. અને ધજા કેવી લાગે છે એમને કોમેન્ટ કરજો. મેડમ, તમારું શું કહેવું છે? મેડમ જો ધજા સરખી કરી રહ્યા છે. એકવાર જોરથી જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. તો જો અમે ધજા લગાવી દીધી છે. ધજા કેવી લાગે છે એ પણ તમે કહેજો. તો ફરીથી જુઓ, બધા તૈયારી કરી રહ્યા છે, જોઈ લો. જીત પણ એમાં સાથે જોડાઈ ગયો છે તૈયારીમાં. મારા મેડમ તો લાગેલા જ છે. એમાં જય શ્રી રામ લખેલું છે. તમે પણ કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. અને સરોજમાંથી પોતું મારી રહ્યા છે. જીત પણ સાથ હાલી રહ્યો છે, જોઈ લો.